આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત અધિક જ્યેષ્ઠ માસના ઉત્પત્તિ, મહત્વ અને મહાત્મ્યની વાર્તા સાંભળશું। અધ્યાય 23મો, જેમાં આજે ચિત્રબાહુના આખ્યાનની કથા અને ખાઉધરા દીકરાની વાર્તા સાંભળશું। સૂત પુરાણી બોલ્યા કે, હે મુનિ શ્રેષ્ઠો, પુરુષોત્તમ માસમાં દીવાના દાન કરવાથી શું ફળ મળે છે તે જાણવાની ઈચ્છા દ્રઢ ધનવાએ વાલ્મીકી ઋષિ આગળ વ્યક્ત કરી। આથી વાલ્મીકી ઋષિએ તેમની સમક્ષ ચિત્રબાહુ રાજાની જે કથા કહી તે જ કથા હું આપને સંભળાવું છું। સૌભાગ્ય નગરમાં ચિત્રબાહુ નામે એક રાજા હતો। તે જ્ઞાની, શૂરવીર અને સત્યવાદી તેમજ ભગવાનનો ભક્ત હતો। તેની પાસે અઢળક ધન હતું। તેને ચંદ્રકલા નામની ભાગ્યવાન અને પતિવ્રતા સ્ત્રી હતી। ચિત્રબાહુ આનંદમાં રહી પ્રભુ ભક્તિ કરતો અને પ્રભુના ગુણ સાંભળતો રહેતો। એક વેળાએ તેમને ત્યાં અગસ્ત્ય મુનિની પધરામણી થઈ। ત્યારે રાજાએ તેમને પ્રણામ કરી આસન ઉપર બેસાડીને ભક્તિપૂર્વક પૂજા કરી અને કહ્યું, આજે મારું રાજ્ય પાવન થઈ ગયું ને મારી પાસે જે કંઈ હોય તે હું આપના ચરણમાં ધરવા તૈયાર છું। આ બધુંને સોંપીને એકાંતમાં જીવન સફળ કરવાની ઈચ્છા રાખું છું। ત્યારે અગસ્ત્ય મુનિએ કહ્યું કે, હે રાજા, તું ભાગ્યશાળી છે, તારી પ્રજા ધન્ય છે। કેમ કે તું ભગવાન શ્રી વિષ્ણુનો ભક્ત છે। અને તેની પત્નીને આશીર્વાદ આપતા કહ્યું કે, તું અખંડ સૌભાગ્યવતી થજે, પતિ અને પ્રભુની સેવા કરજે। આ પ્રસંગે રાજાએ મુનિને પૂછ્યું, મને રાજ વૈભવ, અઢળક લક્ષ્મી, પતિવ્રતા પત્ની આદિક કયા પુણ્યના જોરે મળ્યા તે જણાવશો તો ઘણી કૃપા થશે। રાજાની વિનંતીથી પ્રેરાઈને અગસ્ત્ય મુનિએ સમાધિસ્થ બની બધીએ વિગત જાણીને કહેવા લાગ્યા કે, તું પૂર્વજન્મમાં ચમત્કાર નામના નગરમાં મણિગ્રીવ નામનો શૂદ્ર હતો। તું નાસ્તિક, દુષ્ટ અને પાપી હતો, પરંતુ તારી પત્ની પતિવ્રતા હતી। તારા કાર્યથી તંગ આવીને તારા સગા વહાલા તથા મિત્રોએ તને ત્યજી દીધો અને તારું બધું જપ્ત કરી લીધું। આથી તું અને તારી પત્ની જંગલમાં જઈ જીવહિંસા કરીને ગુજરાન ચલાવતા હતા। તેવામાં એકવાર ઉગ્રદેવ મુનિ રસ્તો ભૂલી જતા તે જંગલમાં અટવાઈ પડ્યા। તેમને સખત તરસ લાગતા તે બેભાન બનીને ધરતી ઉપર ઢળી પડ્યા। એટલામાં તું ત્યાં આવી પહોંચ્યો અને દયાથી પ્રેરાઈ તું મુનિને પોતાને ઘેર લાવ્યો। તે અને તારી પત્નીએ ઉગ્રદેવ મુનિની સારી રીતે સાર સંભાળ લીધી। આથી મુનિ તારા ઉપર પ્રસન્ન થયા। પછી મુનિએ જણાવ્યું કે, હે ભાગ્યશાળી શૂદ્ર, મારે પ્રયાગ તરફ જવાનું હતું, પરંતુ રસ્તો ભૂલી જતા હું આ બાજુ આવી ચઢ્યો। સખત તાપને લીધે અને ચાલીને થાકી ગયો હતો। આ સમયે મને સખત તરસ લાગી હતી। આને લીધે હું બેભાન થઈ જંગલમાં પડ્યો હતો। એવામાં હું તારી નજરે પડ્યો। તને મારી ઉપર દયા આવવાથી મારી સારવાર કરી મને શુદ્ધિમાં લાવ્યો। આમ તે મને જીવન દાન આપ્યું છે। તો બોલ, હવે હું તને આનો બદલો કેવી રીતે આપું? માટે હું કહું છું કે તારે જે જોઈતું હોય તે મારી પાસે માંગ। ઉપરાંત તે આ જંગલમાં કેમ વાસ કર્યો છે અને તારે શું દુઃખ છે તે બધુંની મને જણાવ। આથી મણિગ્રીવે પોતાનું જીવન વૃત્તાંત ઉગ્રદેવ મુનિને જણાવ્યું। ઇતિ શ્રીમદ બૃહન્નારદી પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યમાં ચિત્રબાહુનું આખ્યાન નામે 23મો અધ્યાય સંપૂર્ણ। અને હવે સાંભળીએ ખાઉધરા દીકરાની પાવનટારી વાર્તા। એક ગામમાં ડોશી રહે। તેને એક દીકરો હતો। શરીરે સારો અને તંદુરસ્ત હતો, પણ કેટલાક સમયથી એ ખાવા બેસે ત્યારે
2-4 કોળિયા ખાઈને ઊભો થઈ જાય. ત્યારે ડોશી સમજે કે આ વસ્તુ તેને ભાવતી નહીં હોય. તેમ જાણીને તે અવનવી વાનગીઓ બનાવતી, પણ પરિણામ શૂન્ય આવતું. કોઈ પણ વાનગી હોય, પણ 2-4 કોળિયા ખાધા પછી ભાણા પરથી ઊભો થઈ જતો. આથી ડોશી ચિંતા કરતી કે દીકરો ખાધા પીધા વગર માંદો પડશે ને શરીર બગડશે. મારે તો એકનો એક આધાર છે. એટલે તે દીકરાને વૈદ્યો પાસે લઈ ગઈ. સારવાર અને દવા દારૂ કરી, પણ કાંઈ ફેર ન પડ્યો. પછી છેવટના આધાર તરીકે તેણે પુરુષોત્તમ ભગવાનને ભજવા માંડ્યા અને પ્રાર્થના કરવા માંડી. હે પ્રભુ, મારો દીકરો રોજ ભૂખ્યો રહે છે. તે બરાબર જમતો નથી, તે બરાબર ખાતો થાય તેમ કરો. તેની ભૂખ ઉઘાડો. એટલે શ્રી પ્રભુએ ડોશીની પ્રાર્થના સાંભળી અને ડોશીનો દીકરો ખાવા લાગ્યો. ખાવા તો લાગ્યો, પણ તે એટલું બધું ખાય કે જેટલું રાંધ્યું હોય તે પણ ઓછું પડે. અને દીકરો ડોશી પાસે વારંવાર ખાવા માગે ને પુષ્કળ ખાવા છતાં પણ તેનું પેટ ભરાતું નહીં. એટલે ડોશી વિચારે છે કે હું કેટલું રાંધું તો તેનું પેટ ભરાય. હવે દીકરાને બદલે ડોશીને ભૂખ્યા પેટે રહેવું પડતું. ડોશીની કોઠીના દાણા પણ ખૂટ્યા. ઘરમાંથી વસ્તુઓ ખૂટવા માંડી. ખર્ચ વધતો ગયો. જેમ જેમ દીકરાની ભૂખ ઉઘડતી ગઈ, તેમ તેમ ડોશીએ બચાવેલી મૂડી ખલાસ થવા માંડી. આમ દીકરાની ભૂખ ઉઘાડવા જતા ડોશી ભૂખ ભેળી થઈ ગઈ. પછી ડોશી મંદિરમાં જઈને શ્રી પ્રભુને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ, તમે મારા દીકરાની ભૂખ એટલી બધી ઉઘાડી દીધી કે તે ગમે તેટલું ખાય તોય પણ ધરાતો નથી. માટે એવી દયા કરો કે દીકરો માફકસર ખાતો થાય. હવે તો ઘરમાં પણ કાની છે નહીં. તે સમયે મંદિરના પૂજારીએ ડોશીની પ્રાર્થના સાંભળી. તે સમજુ હતો. તેણે ડોશીને સલાહ આપી કે ડોશીમાં, કાલથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તમે તો વ્રત કરો છો, પણ તમે તમારા દીકરાને પણ ભગવાન પુરુષોત્તમનું વ્રત કરવા માટે દબાણ કરો. બંને દરરોજ એકટાણું કરજો. ભગવાન દયાળુ છે, તે તમારું દુઃખ દૂર કરશે ને દીકરો પણ માફકસરનું ખાતો થઈ જશે. એટલે ડોશીએ પુરુષોત્તમ માસનું વ્રત ચાલુ કર્યું અને દીકરાને પણ ઘણું સમજાવી પટાવી વ્રત કરાવ્યું. માન દીકરો વહેલી સવારે નદીએ સ્નાન કરવા જાય છે. ત્યાં કાંઠા ગોરમાનું પૂજન કરે છે, કથા વાર્તા સાંભળે છે. આમ થતાં દીકરાની જડ બુદ્ધિમાં ચેતન આવતું ગયું. તેને સારા ખરાબનું ભાન થવા લાગ્યું અને ખોરાક પણ માફકસરનો થઈ ગયો. આથી ડોશીને અનહદ આનંદ થયો. પછી વ્રત પૂર્ણ થતાં ડોશીએ ઉજવણું કર્યું. બ્રાહ્મણોને જમાડ્યા, તેમને દક્ષિણા આપી. પુરુષોત્તમ તણા વ્રતનો મહિમા અપરંપાર. શોક સંતાપ દૂર રહે, સુખ મળે સંસાર. હે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, આપ જેવા ડોશી તથા તેના પુત્રને ફળ્યા, તેવા જ તમો આપનું વ્રત કરનારા, પૂજા કરનારા, કથા કહેનારા અને કથા સાંભળનારા સૌને ફળજો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.